અંબાજીમાં માં અંબા બિરાજમાન છે અને જ્યાં માં અંબા બિરાજમાન છે ત્યાંથી થોડા કિલોમીટર દૂર લોકો જગદંબાને પ્રાર્થના કરી રહ્યા છે કે માં અંબા તું વહારે આવજે, કારણ કે અહીં વર્ષોથી રહેતા લોકોના ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. લોકો બેઘર થયા છે, માથા પરથી છત છીનવાઈ ગઈ છે, એટલે ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા છે. તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી આપી, પરંતુ સ્થાનિક લોકો હાલાકી વેઠતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કાંતિ ખરાડી સહિતના કોંગ્રેસના આગેવાનો સ્થળની મુલાકાત લીધી છે અને સરકાર સામે પ્રહારો કર્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર માર્ગ પર રબારીવાસ આવેલું છે અને ત્યાં પ્રોજેક્ટના પાથ ઉપર આવતા 89 જેટલા મકાનો પર 29 તારીખની રાત્રે વહીવટીતંત્ર દ્વારા જેસીબી અને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. રાત્રિના સમયે મકાનો તોડી પાડવામાં આવતા આ પરિવારો ઉપર મુસીબતનો પહાડ તૂટી પડ્યો હતો. તેથી અસરગ્રસ્ત લોકો અમને ન્યાય આપો અને ઘરના બદલે ઘર આપોના પોસ્ટર લગાવીને ન્યાયની માંગણી કરી રહ્યા છે. સ્થાનિકનું કહેવું છે કે અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, પણ આ માત્ર મજાક જેવું છે, કેમ કે વૈકલ્પિક વ્યવસ્થામાં જે રૂમો ફાળવવામાં આવ્યા છે તે ફક્ત 10 છે અને અમે 29 પરિવાર કેવી રીતે ત્યાં રહી શકીએ? અમારા સાથે ગાય ભેંસ પણ છે, તેને ક્યાં રાખવાની? તંત્ર દ્વારા કોઈ પણ મદદ કરવામાં નથી આવતી અને તમામ લોકોને બેઘર કરી દીધા છે. અમે જ્યારે આજે છેલ્લા 5 દિવસથી ખુલ્લામાં રહેવા માટે મજબૂર બન્યા છીએ અને મહિલા હોય, બાળકો હોય, આ તમામ લોકો ખુલ્લામાં જમવા અને સૂવા માટે લાચાર બન્યા છે. ત્યારે આજે કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કાંતિ ખરાડી સહિતના કોંગ્રેસના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે તે વર્ષોથી અહીંયા રહેતા ગરીબ લોકોના પરસેવાની કમાણીથી ઘર બનાવ્યા હતા અને સરકારે કોઈ પણ ડેવલપમેન્ટ કરે તેનો વાંધો ન હોય, પરંતુ ખેડે એની જમીન અને રહે તેના ઘરના કાયદાને આ સરકાર ઘોળીને પી ગઈ. આજે અંબાજી મુકામે કાંતિભાઈ ખરાડી, જિગ્નેશભાઈ, હું લાલજીભાઈ, અમારા કોંગ્રેસના સૌ આગેવાનો જે કોરિડોર બનાવવા માટે કરીને ગુજરાત સરકારે જે વર્ષોથી અહીંના તમામ સમાજના લોકો, ગરીબ લોકો એ પોતાના પરસેવાની કમાણીએ મકાન બનાવીને નાના મોટા મકાન બનાવી નાના મોટા ધંધા રોજગાર સાથે ગુજરાન ચલાવતા હતા. સરકાર કોઈ પણ ડેવલપિંગ કરે એમાં કોઈનો વાંધો ના હોય, પણ જ્યારે આઝાદી પહેલા આ લોકોના મકાન હોય ત્યારે તો આઝાદી પહેલા તો અને આઝાદી પછી તો કાયદો હતો કે ખેડે એની જમીન અને કબજો એનું મકાન. તો આ એ વખતના કાયદા પ્રમાણે ગણવા જોઈએ તો આ કોઈ પણ ગેરકાયદેસર નથી. આ એમની પોતાની માલિકીનો હક ગણાય અને માલિકીનો હક હોય ત્યારે એનું વેલ્યુશન ગણીને જે સ્થળમાં જે મકાન હોય કે આ મકાનનું વેલ્યુશન વર્તમાન સમયમાં આ પ્રમાણે થાય એ પ્રમાણે ગણીને એમને ચૂકવણું કર્યું હોત તો પણ કદાચ અમે પણ એમને સમજાવી અને પ્રયત્નો કરો. આજે પશુપાલન સાથે સંકળાયેલા છે, નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અને કુદરતને અહીંયા દેર હોય પણ અંધેર ના હોય. માં જગદંબાના સાનિધ્યમાં ગરીબાના આંસુ આ લોકોએ જે પાડ્યા છે એ માં તો હંમેશા એના ચરણોમાં સ્થાન આપે, એ આશીર્વાદ આપે, કોઈનો આત્મા દુભાય એવા આશીર્વાદ કદી માં જગદંબા અંબાજી ના આપે. એટલે હું માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને આવા ગરીબ લોકોને હેરાન કરવા માટેનું બંધ કરે. અમે કલેક્ટરને મળીશું અને આ લોકોને રહેવા માટે અને એમની જે માગણી છે એ માગણી કઈ રીતે ગ્રાહ્ય રહે એવા અમારા બધાના સામૂહિક પ્રયત્નો રહેશે. તો બીજી બાજુ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે અંબાજી કોરિડોર બનાવવાના નામે રબારી અને અન્ય સમાજના લોકોના ઘર પર રાતના અંધારામાં બુલડોઝર ફેરવીને રસ્તે રજળતા કરી દીધા છે. સાથે જ વૈકલ્પિક વ્યવસ્થાની જે ખાતરી આપી છે તે ખંડેર છે. અંબાજીમાં કોરિડોર બનાવવાના નામે રબારી અને અન્ય સમાજના ગરીબ વર્ગોના અત્યંત બેરહેમીપૂર્વક રાતના અંધારામાં બુલડોઝર ફેરવી 80 લાખની કિંમતના, કરોડોની કિંમતના મકાનો તોડી એમને રસ્તે રજળતા કરી દીધા છે. અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના નામે થોડાક દિવસ રહેવા માટે જે જગ્યા આપી છે એ નકરા ખંડેર સમાન છે અને એવું ખંડેર છે જેનું છજુ ગમે ત્યારે કોઈનું માથું ફાડી શકે.
આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું અસલી ચરિત્ર છે. એટલે ક્ષત્રિય, દલિત અને કોળી સમાજના મકાનો ભાવનગરમાં તોડી રહ્યા છે, અમદાવાદમાં અને અંબાજીમાં રબારી સમાજના મકાન તોડ્યા, સુભાષબ્રિજ સર્કલ પાસે ઠાકોર સમાજના મકાન તોડ્યા. એટલે જાણે દલિત, આદિવાસી, ઓબીસી સમાજની છાતી પર બુલડોઝર ફેરવવાનો સંકલ્પ આ હિન્દુત્વનો ઠંઠો લઈને ફરતી સરકારે, ભાજપના લોકોએ કર્યું હોય એવું ચિત્ર છે. અને સાંભળવા મળ્યું છે કે હજી બીજા 2000 લોકોને અહીંથી પોતાના આશિયાના રોજીરોટી દુકાનોથી વંચિત કરવાના છે. એટલે આવો પ્રોજેક્ટ એ અમાનવીય પ્રોજેક્ટ છે, જે કોઈ પણ સંજોગોમાં થવો જોઈએ નહીં. અંબાજીના ધામમાં, પ્રાંગણમાં જે લોકો બેઠા છે એનો એકડો આ સરકાર ભૂંસી નાખવા માંગે છે. એની વિરુદ્ધમાં જ્ઞાનીબેન ઠાકોર, કાંતિભાઈ, સેવાદળના અધ્યક્ષ લાલજીબેન, અમે બધા સંકલ્પબદ્ધ છીએ કે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને આત્મસન્માન ન મળે ત્યાં સુધી આ પ્રોજેક્ટ અમે થવા દેવાના નથી. આ વિકાસ નહીં, એ નર્યો વિનાશ છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે આ વિકાસ નહીં પરંતુ વિનાશ છે, અને જ્યાં સુધી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટને નહીં થવા દઈએ. એક તરફ જેના ઘર પર બુલડોઝર ચાલ્યું છે તેમણે પણ માંગણી કરી રહ્યા છે કે ઘરના બદલે ઘર આપવામાં આવે, તો બીજી તરફ હાલ જે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તે જર્જરિત હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. હાલ કડકતી ઠંડીમાં જેમના માથેથી છત છીનવાય છે તે હાલ ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા છે. જગદંબાને પ્રાર્થના કરી રહ્યા છે કે મા અંબા તું હારે આવજે. વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.